ઓપરેશન મ્યુન હન્ટ હેઠળ નવસારી સાયબર ક્રાઇમ પોલીસે 7.35 કરોડના રાષ્ટ્રીય સ્તરે નોંધાયેલા 31 ગુનાઓમાં સળવાયેલા 5 આરોપીઓને પકડી પાડ્યા। ભારત સરકારના સાયબર ક્રાઇમ કોર્ડિનેશન સેન્ટરમાંથી મળેલા મ્યુલ બેંક એકાઉન્ટમાં નવસારીની ઇન્ડસલેન્ડ બેંકનું મ્યુલ બેંક એકાઉન્ટ શોધી આરોપીઓ સુધી પહોંચી પોલીસે નવસારીમાં રહેતા અને મ્યુલ બેંક એકાઉન્ટ ધારક રાહુલ કુમાવતની ધરપકડ કરી। રાહુલ અન્ય 3 એકાઉન્ટ મળી આવ્યા હતા। એકાઉન્ટમાં કુલ 2.11 કરોડના સાયબર છેતરપિંડી અને 12 ગુનાઓ મળ્યા છે। પોલીસે રાહુલ સાથે મુખ્ય સૂત્રધાર નવસારીના મિલન સતાણી સાથે તેના સાગરીતો આનંદ રૂદાણ, નિમેશ પાડવે અને સુરતના સુમિત મોરડિયાની પણ ધરપકડ કરી છે। આનંદ રૂદાણીના પણ 4 મ્યુલ એકાઉન્ટ મળ્યા, જેમાં 5.25 કરોડની સાયબર છેતરપિંડી અને 19 ગુનાઓ મળ્યા હતા। મિલન સતાણી દુબઈની ટોળકીએ 2 એકાઉન્ટ મોકલી તેમના ઇશારે આ સાયબર છેતરપિંડી કરતો હતો। પોલીસે આરોપીઓ પાસેથી મોબાઈલ, 12 પાન કાર્ડ, 12 ક્રેડિટ ડેબિટ કાર્ડ, રોકડ અને કાર મળી કુલ 15.120 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરી તપાસને વેગ આપ્યો છે। આપણા ગુજરાત રાજ્યના માન્ય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબ તરફથી 2 દિવસ પહેલા જ આ તમામ રાજ્યમાં ફેલાયેલા મ્યુલ એકાઉન્ટને શોધી કાઢવા માટે ઓપરેશન મ્યુલ હન્ટનું લોન્ચ કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત દરેક જિલ્લાઓની અંદર આવા જેટલા એકાઉન્ટ છે એ એકાઉન્ટની માહિતી એકઠી કરી અને એના ઉપર કાર્યવાહી કરવા બાબતની વાત કરવામાં આવી હતી, જે અંતર્ગત માન્ય ડીજીપી સાહેબ અને સુરત રેન્જના વડા આઈજીપી સાહેબના માર્ગદર્શનમાં નવસારી જિલ્લાની સાયબર ટીમ એક્ટિવ થઈ હતી અને નવસારી જિલ્લા ખાતે એક મ્યુલ એકાઉન્ટ આઈડેન્ટિફાય કરી જેના એકાઉન્ટ હોલ્ડર છે રાહુલ કુમાવત નામના એક એકાઉન્ટ હોલ્ડરને આઈડેન્ટિફાય કર્યો હતો, જેમને પોતાના બિઝનેસ કરવાના ભાગરૂપે ઇન્ડસ બેંકની અંદર કરંટ એકાઉન્ટ ખોલાવ્યું હતું અને આ એકાઉન્ટનો એમના આગળના વ્યક્તિઓને આપી અને સાયબર ફ્રોડના પૈસા એમાં આવતા હતા। આ એકાઉન્ટ ખોલાવનાર, આ એકાઉન્ટ જેને એમને હેન્ડઓવર કર્યું હતું એ અને તેની આગળથી કોને આમને એકાઉન્ટ ખોલાવવાનો હુકમ આપ્યો હતો તેવા આરોપીઓની શોધખોળ કરતા આમાં અત્યારે હાલ કુલ 5 આરોપીઓની આઈડેન્ટિફાય કરી અને ધરપકડ કરવામાં આવેલી છે, જેમાં નવસારી ખાતેના 3 આરોપી રાહુલ કુમાવત, નિમેશ પાડવે અને આનંદ રૂડાણી કરીને છે। આ લોકોના 3 જણ પાસેથી મળેલા કુલ 8 એકાઉન્ટમાં છેલ્લા 1 વર્ષની અંદર 7.5 કરોડ જેટલી માતબર રકમના ટ્રાન્ઝેક્શન થયેલા છે અને આ જ 3 આરોપીઓને એકાઉન્ટ જેને આપ્યા હતા તેવા સુરત ખાતેના 2 મિલન સતાણી અને સુમિત મોરડિયા નામના આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવેલી છે। આ મિલનની જ્યારે ધરપકડ કરવામાં આવી ત્યારે એમની પાસેથી 12 જેટલા ડેબિટ કાર્ડ, 12 જેટલા પેન કાર્ડ, 7 મોબાઈલ અને 4,32,000 જેટલી રોકડ રકમ કબજે કરવામાં આવેલી છે। આ ડેબિટ કાર્ડ અને પ્રાથમિક પૂછપરછની અંદર એટલું ચોક્કસ બાતમી મળેલી છે કે આ મળેલા ડેબિટ કાર્ડ અને આ પેન કાર્ડનો આ સાયબર ક્રાઇમ કરવાના મોટા ષડયંત્રના ભાગરૂપે ઉપયોગ થનાર હતો, એટલે એ તમામ વસ્તુઓ આ ગુનાના કામે કબજે કરવામાં આવેલી છે। આ ઉપરાંત એમના મોબાઈલની અંદરથી અત્યારે હાલ ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે, જેની અંદરથી એમને હજી બીજા કેટલા લોકો સાથે જોડાયેલા છે। આ સિવાય આ 5 આરોપીઓ સિવાય ગુજરાત અને ગુજરાત બહારના બીજા કેટલા આરોપીઓ એની સાથે સંડોવાયેલા છે એ બાબતની પણ એમાં તપાસ ચાલી રહી છે। મિલન આરોપી થોડા રીઢા પ્રકારનો છે, તે અત્યારે હાલ ઇન્વેસ્ટિગેશનમાં જોઈએ એટલું કોઓપરેશન કરતા નથી। આજ સાંજે આ તમામ આરોપીઓને નામદાર કોર્ટની અંદર રજૂ કરી અને એમના ઇન્વેસ્ટિગેશન માટે ફર્ધર રિમાન્ડ મેળવવામાં આવશે। અત્યાર સુધીની કરેલી તપાસમાં ભારત સિવાય વિદેશની અંદર પણ ખાસ કરીને દુબઈમાં આ લોકોના કનેક્શન હોય અને સાયબર ક્રાઇમના આખા મોટા ષડયંત્રનો કોઈક હિસ્સો ત્યાં પણ હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે અને આવનારા દિવસોની અંદર આ તમામ બાબતોમાં ઊંડાણપૂર્વક ઇન્વેસ્ટિગેશન કરી અને ખરેખર આની સાથે કોણ જોડાયેલા છે, કયા લોકો છે અને ખરેખર આ પૈસાનું ટ્રાન્ઝેક્શન કેવી રીતે થતું હોય છે અને છેલ્લે જે મૂળ આરોપી છે એની સુધી પહોંચવા માટેની ઊંડાણપૂર્વક કાર્યવાહી કરવામાં આવશે। આ સ્તરે હું નવસારી જિલ્લાની સાયબર ક્રાઇમ ટીમને અને પીઆઈને પણ અભિનંદન આપીશ કે એ લોકોએ આની અંદર ખૂબ ઊંડાણપૂર્વક કામગીરી કરી અને આ એક ખૂબ મોટા ષડયંત્રનો પર્દાફાશ કરેલો છે।